પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળા માર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના પ્રમુખોને લઈ વિખવાદ સામે આવ્યો છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કાર્યાલયને તાળાબંધી કરી દીધી। જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં કાર્યાલય પર નારા લાગ્યા હતા। અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહને બનાવવામાં આવતા ઉગ્ર વિરોધ નોંધાયો। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્રભાઈ પીઠડિયા તેમજ સ્થાનિક ધારાસભ્યો સુધી રજૂઆત કર્યા બાદ નિવેડો ન આવતા વિરોધ ઉઠ્યો હતો। ત્યારે આ વિરોધના સૂર પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિના મોરચાના પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેના દ્વારા એક બેઠક યોજવામાં આવી અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરાયું। જો માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં મોટી સંખ્યામાં રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી। 2017 ની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। 2022 ની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું। અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા, તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો, એવા લોકોને તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન। આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે। જ્યાં કાર્યકરો સાચા હોય ત્યાં હું કાર્યકરોના ટેકામાં જ રહીશ। કાર્યકરોની વાત સાચી છે તો દંડક પડેથી પણ જો આ વાત સાચી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના દંડક પદેથી પણ હું રાજીનામું આપી દઈશ। ત્યારે કોંગ્રેસમાં પાટણમાં થયેલા આ ભડકા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું હવે એ પણ સાંભળી લઈએ। પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે। એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે। પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશો। એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી।